જય ગુરુ મહારાજ. સર્વ હરિભક્તોને આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. અધ્યાય 2 સાંખ્ય યોગ. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરી સતાવાન થતો હોય એમ પણ નથી, કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી. લગભગ બધાને ખબર જ હશે કે સોનાનો દાગીનો હોય તો દાગીનો ભાગે તૂટી જાય તો સોનાને શું એમ? એ તો દાગીના પહેલા સોનું જ હતું, દાગીના સાથે સોનું, અને દાગીનો ભાગે તૂટી જાય તો સોનું જ રહેવાનું છે. મહાપુરુષ એક બોલ્યા છે એમની વાણીમાં, એક અનાદિ અનંત સુરે મારો આવે નહીં અંત જો, કાયા સાથે ના કોઈ લાગતું રે મને ભજે મોટા સંત જો. જેમ દાગીનાના ભાગવાથી સોનાને કાંઈ ફેર ન પડે, દાગીના પહેલા સોનું જ હતું, દાગીના સાથે સોનું, અને દાગીનો ભાગે તૂટી જાય તો સોનું જ રહેવાનું છે. એમ શરીરના હણાવા છતાં તે હણાતો નથી. આત્મા એવી જ રીતે છે, સોનાની માફક. હે પાર્થ, જે પુરુષ આત્માને નાશ રહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે, તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે અને કઈ રીતે કોઈને હણે? જેને દ્રઢ થઈ ગયું છે, જેને નક્કી થઈ ગયું છે કે આ બધું પ્રકૃતિજન્ય છે, સમયના અનુસંધાને થાય છે, સમયના અનુસંધાને મટે છે, એમાં આત્માને લઈને શું એમ? તો કઈ લેવા દેવા નથી. જેમ માણસ જૂના વસ્ત્રો તજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ આ જીવાત્મા જૂના શરીરો તજીને બીજા નવા શરીરો પામે છે. આપણે કપડું જૂનું થઈ જાય એટલે કાઢી નવું પહેરીએ, એમાં જીવાત્મા જૂના શરીરો, આપણું મકાન હોય, મકાન જૂનું થઈ જાય, ખંડેર થઈ જાય તો એને આપણે હેઠું પાડી દઈએ, પણ એમાં પોલાણને શું એમ? જે પોલાણ હોય એ તો મકાન પહેલા હતું, આપણે ત્યાંથી લાયા નથી. એ તો ઉલટાનો આપણે દાવો કરી બેસીએ છીએ. એ તો મકાન પહેલા હતું, જે વચ્ચેનું પોલાણ કહીએ ને, મકાન સાથે છે, અને મકાન નહીં હોય તો એ તો છે, અને ફરી બોલશો તો એ નવું કહેવાય છે. જૂનું થાય એટલે દિવાલો હેઠી પડે. એમાં જીવાત્મા જૂના શરીરો ત્યજીને નવા શરીરો ધારણ કરે છે. આ આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, આને અગ્નિ બાળી નથી શકતો, આને પાણી ઓગાળી શકતું નથી, અને પવન આને સૂકવી શકતું નથી. આ હાર્દ છે. આપણને એવું લાગે કે ઘણું બધું ભાગે તૂટે છે, ઘણું બધું મરે છે, ઘણું બધું જન્મે છે, અને મહાપુરુષ તો એમ કહી રહ્યા છે કે આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, અગ્નિ બાળી નથી શકતી, પાણી ઓગાળી શકતો નથી, પવન સૂકવી શકતો નથી. આમ ખરેખર વિચારવા જેવી વાત છે. એક મહાપુરુષ એમની વાણીમાં બોલ્યા છે, મહાપરલામ કબુએ નયાઉં એ પોજરિયા મરે તારે. એમ કે આખો તાલુકો નહીં, આખો જિલ્લો નહીં, આખું રાજ્ય નહીં, આખો દેશ નહીં, આખો ખંડ નહીં, આખી પૃથ્વી ભાગી તૂટી જાય તો મને કોઈ ના થાય. એમ મહારાજ બોલ્યા ને આગળ વાણીમાં કે એક અનાદિ અનંત છું, એમ કે મને કોઈ થાય એવું નથી. તો આપણે વિચારવા જેવું છે ખરેખર. કેમ કે આત્મા અછેદ, અદા, એટલે અશોષ તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. માટે આગળની વાત આગળ કરીશું. સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ.